તમે ઓવરથિંકિંગ નથી રોકી શકતા? મને 1 મિનિટ આપો, આઈ એમ શ્યોર તમને ક્લેરિટી મળશે. તમારા ઓવરથિંકિંગ પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર હોઈ શકે છે. ફર્સ્ટ, પાસ્ટનો પસ્તાવો. સેકન્ડ, ફ્યુચરનો ડર. અને થર્ડ, ઇન્ફોર્મેશન ઓવરલોડ. ઓબ્ઝર્વ કરજો, જ્યારે પણ તમે વિચારે ચડી જાઓ છો ત્યારે તમારું માઇન્ડ ક્યાં તો તમારા પાસ્ટના સીન્સને રિપ્લે કરતું હશે કે કાશ આ સિચ્યુએશનમાં મેં આમ કહ્યું હોત, આમ કર્યું હોત, આના બદલે આ ડિસિઝન લીધું હોત, અથવા તો એ ફ્યુચરના એવા સીન્સ ડાયરેક્ટ કરતું હશે જે કદાચ ક્યારે પણ રિયાલિટી નથી બનવાના. સો બેઝિકલી તમે ભૂતકાળની ઘટનાઓ અને ભવિષ્યની ચિંતામાં તમારું વર્તમાન બગાડી રહ્યા છો. તમારા આજના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એ ઓવરથિંકિંગ નથી પણ મેન્ટલ ક્લેરિટી છે. અને આ ક્લેરિટી એ ચારે બાજુના વિચારો કરવાથી નહીં મળે, પણ જે અનનેસેસરી નોઇઝ છે, ડિસ્ટ્રેક્શન્સ છે, એને રિડ્યુસ કરવાથી મળશે. આનાથી તમારું ફોકસ વધશે. તમે જ્યારે પણ ઓબ્ઝર્વ કરો કે તમે વિચારોના વમળમાં ફસાઈ ગયા છો ત્યારે આ 2 એક્શન્સ લો. ખાલી એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કરવાના બદલે તમારા વિચારોને નોટ ડાઉન કરવાનું શરૂ કરો. ઘણા બધા સવાલોના જવાબ આપોઆપ જ મળી જશે. અને સેકન્ડ, પોસિબલ હોય તો કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાઓ. હળવી એક્સરસાઇઝ કરો, વોક કરવા જાઓ. આનાથી તમારા થોટ્સ તમારી સાથે અલાઇન થવાના સ્ટાર્ટ થઈ જશે. અને બીજી એક અગત્યની વાત, લાઈફ માટેનું તમારું એક્સેપ્ટન્સ લેવલ વધારો. નથી પાસ્ટને આપણે ચેન્જ કરી શકવાના કે નથી ફ્યુચરને આપણે કંટ્રોલ કરી શકવાના. આઈ નો આ ડિફિકલ્ટ છે, પણ પ્રેક્ટિસ કરીએ તો ઇમ્પોસિબલ પણ નથી.